નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હું ઉર્વિશા. વર્ષ 2025નું બીજું ચંદ્રગ્રહણ અને ભારતમાં વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે રાત્રે થવાનું છે. જો કે આ વર્ષ 2025નું બીજું ચંદ્રગ્રહણ છે અને ભારતમાં વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે થવાનું છે. જો કે ચંદ્રગ્રહણને લઈને ઘણી બધી માન્યતાઓ જોડાયેલી હોય છે. ચંદ્રગ્રહણનું ખગોળીય રીતે શું મહત્વ છે અને ચંદ્રગ્રહણને લઈને ધાર્મિકપણે ઘણી બધી માન્યતાઓ રહેલી હોય છે. જો કે વર્ષ 2025નું આ બીજું ચંદ્રગ્રહણ છે અને ભારતમાં વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણનો સમય શું છે, ચંદ્રગ્રહણને લઈને કઈ કઈ માન્યતાઓ રહેલી છે, તેમજ ચંદ્રગ્રહણને ખગોળીય રીતે કેવી રીતે જોવામાં આવે છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો સર્જાતા હોય છે. ઘણા બધા લોકોને એ પણ જાણવું હોય છે કે ચંદ્રગ્રહણનો સમય શું છે. ધાર્મિક માન્યતા અનુસાર જો કે ચંદ્રગ્રહણમાં મંદિરોમાં બંધ રાખવાનું પણ સમય હોય છે. ઘણા મંદિરો આજે બંધ રહેશે, ધાર્મિક મંદિરો પણ બંધ રહેશે. જો કે ઘણા બધા મંદિરોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2025નું જો કે બીજું ચંદ્રગ્રહણ અને ભારતમાં વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે રાત્રે થવાનું છે. ત્યારે ચંદ્રગ્રહણનો સમય શું હોય છે, જે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તિથિએ થશે અને તે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. અને સૌથી ખાસ વાત એ છે કે ભારતના મોટા ભાગના ભાગોમાં સ્પષ્ટપણે દેખાશે. આ ગ્રહણ માત્ર ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ જ ખાસ નથી, પરંતુ ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણનું ખગોળી અને ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. તેની અસર દેશ અને દુનિયા બંને પર જોવા મળે છે. હિન્દુ ધર્મમાં ગ્રહણ કાળને અશુભ માનવામાં આવે છે, પરંતુ શા માટે? તે આપણા ઘર અને શરીરની ઉર્જાને પણ પ્રભાવિત કરે છે. આ સમય દરમિયાન મંદિરોમાં દ્વાર બંધ રહે છે, ધાર્મિક ક્રિયા કરવાનું વર્જિત છે. આજે ભાદરવી સુદ પૂનમે રવિવારે કુંભ રાશિમાં અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. ભારત સહિત આખા એશિયા, પૂર્વ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડમાં પણ આ ગ્રહણનો સ્પર્શ એવો મોક્ષ બને દેખાવાનો હોય છે. આ મહિમાવંતા પર્વે મંદિરોમાં દર્શન, આરતી, પૂજા સહિતના ધર્મકાર્યોને પણ અસર પહોંચે છે. આ 3 કલાક 29 મિનિટના પુણ્યકાળ ધરાવતા ચંદ્રગ્રહણને લઈ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી, શક્તિપીઠ અંબાજી સહિતના મંદિરો આશરે સાંજે 5 થી 6 વાગ્યામાં બંધ કરાશે અને આ ખગ્રાસ ચંદ્રગ્રહણ સંપૂર્ણ રીતે પાડવામાં આવશે. આ ગ્રહણને લઈ પૂનમ પર્વે પ્રસિદ્ધ મંદિરો સહિત જિલ્લાના અન્ય મંદિરોના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં ગ્રહણ કાળને અશુભ શા માટે માનવામાં આવે છે? તે આપણા ઘર અને શરીરની ઉર્જાને શા માટે પ્રભાવિત કરે છે? આ સમય દરમિયાન મંદિરોમાં દ્વાર કેમ બંધ રાખવામાં આવે છે? ધાર્મિક ક્રિયા શા માટે વર્જિત છે? જો કે ચંદ્રગ્રહણ ક્યારે દેખાશે, શા માટે દેખાશે અને તેને બ્લડ મૂન શા માટે કહેવામાં આવે છે? કેટલા પ્રકારના ચંદ્રગ્રહણ હોય છે? આ તમામ જુઓ અમારા ખાસ અહેવાલમાં. સાત સપ્ટેમ્બરને રવિવારે એટલે કે આજે ભારતમાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. તેને બ્લડ મૂન કહેવામાં આવી રહ્યું છે, કારણ કે સમયે ચંદ્ર લાલ દેખાવાનો છે અને આ ચંદ્રગ્રહણ ભારતમાં સંપૂર્ણ રીતે દેખાશે. ભારતમાં દ્રશ્યમાન થવાને કારણે તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે. સૂતક કાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ કરવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ છે. આ ચંદ્રગ્રહણ દેશના દરેક રાજ્યોમાં દેખાશે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ વખતે 100 વર્ષ પછી ચંદ્રગ્રહણ સાથે પિતૃપક્ષનો સંયોગ બની રહ્યો છે. આ 3 કલાક અને 29 મિનિટના પુષ્યકાળ ધરાવતા ચંદ્રગ્રહણને લઈ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી, શક્તિપીઠ અંબાજી સહિતના મંદિરો આશરે સાંજે 5 થી 6 વાગ્યામાં બંધ કરાશે. હવે જાણીએ કે ક્યારે દેખાશે ચંદ્રગ્રહણ. ખગ્રાસ ચંદ્રગ્રહણનો વેધ 7 તારીખે બપોરે
12:37 શરૂ થશે અને મોક્ષ મધ્યરાત્રિના 1:26 થશે. જો કે બાળક, વૃદ્ધ અને રોગી અને ગર્ભિણીઓ માટે વેદ સાંજે 5:16 શરૂ થશે અને મધ્યરાત્રિના 1:26 સુધીનો પુષ્યકાળ આ ચંદ્રગ્રહણનો રહેશે. આ વખતે ચંદ્રગ્રહણ સમયની દ્રષ્ટિએ ખૂબ જ લાંબુ હશે અને તેને તાજેતરમાં વર્ષોમાં બનનારા સૌથી પ્રભાવશાળી ખગોળીય ઘટનાઓમાંની એક માનવામાં આવી રહી છે, કારણ કે તે ભારતમાં દેખાશે. સૂતકકાળ પણ માન્ય રહેશે, જે ખાસ કરીને પૂજા, ધાર્મિક કાર્યો અને દૈનિક જીવનમાં અનુસરવામાં આવે છે. ये एक साइंटिफिक इवेंट है, ये एक एस्ट्रोनॉमी का इवेंट होता है जिसके लिए हम लोगों को चंद्रमा का, पृथ्वी का एंड हमारा सोलर सिस्टम के बारे में काफ़ी रहस्यों एंड काफ़ी साइंटिफिक की खोज का ऊपर में वो सुराग देंगे. एंड ये सारा नेचुरल इवेंट होता है एंड सूर्य पराग जैसे देखने के लिए, सूर्य ग्रहण जैसे देखने के लिए इसमें कोई ऐसा खतरा नहीं है. इसमें खाली आँखी में बिना कोई फिल्टर के साथ देख सकते हैं. बाइनोकुलर होता है और इनका टेलीस्कोप होता है, तो इसमें और अच्छा इनका ब्यूटी को हम लोग उपभोग कर सकते हैं, इनका एंजॉय कर सकते हैं. एंड इसको सपोज हम लोगों को मिस करेंगे तो आने वाला 2026 तक हमको वेट करना पड़ेगा, जहाँ पे भी वो सोलर इक्लिप्स माने लूनर इक्लिप्स हमको गुजरात को और इंडिया को थोड़ा टाइम के लिए वो मिलेगा मार्च 3 तक. ચંદ્રગ્રહણ એક મહત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આજે 7મી સપ્ટેમ્બર 2025ના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ સંપૂર્ણ બ્લડ મૂન બની જશે, એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાશે અને સામાન્ય કરતાં વધુ મોટો દેખાશે. ચંદ્રગ્રહણનું ખગોળીય અને ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. તેની અસર દેશ અને દુનિયા બંને પર જોવા મળે છે. હિન્દુ ધર્મમાં ગ્રહણ કાળને અશુભ માનવામાં આવે છે. તે આપણા ઘર અને શરીરની ઉર્જાને પણ પ્રભાવિત કરે છે. આ સમય મંદિરમાં દ્વાર બંધ રહે છે અને ધાર્મિક ક્રિયા કરવાનું વર્જિત છે. આજે ભાદરવી સુદ પૂનમે રવિવારે કુંભ રાશિમાં અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ખાસ ચંદ્રગ્રહણ થશે. ભારત સહિત આખા એશિયા, પૂર્વ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડમાં આ ગ્રહણનો સ્પર્શ એવો મોક્ષ બંને દેખાવાનો હોય. આ મહિમા બનતા પર્વ મંદિરમાં દર્શન, આરતી, ધજા સહિતના ધાર્મિક કાર્યોને અસર પહોંચે. આ 3 કલાક અને 29 મિનિટના પુષ્યકાળ ધરાવતા ચંદ્રગ્રહણને લઈ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી, શક્તિપીઠ અંબાજી સહિતના મંદિરો આશરે સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી બંધ કરાશે અને આ ખગ્રાસ ચંદ્રગ્રહણ સંપૂર્ણ રીતે પાળવામાં આવશે. આ ગ્રહણને લઈ પૂનમ પર્વે પ્રસિદ્ધ મંદિરો સહિત જિલ્લાના અનેક મંદિરોના દર્શનના સમયમાં फेरफार કરવામાં આવ્યા છે. हम लोग को इसके लिए पूरा कल सुबह से रात 2 बजे तक एक अच्छा यूनिक प्रोग्राम हम लोगों को बनाया, जिसके हम लोगों को बनाया कि ये स्काई का सबसे बड़ा क्लासरूम होगा, क्लासरूम इन द स्काई इन गुजरात. वी हैव टू सी दैट ब्लड मून, इट्स ए फुल मून है, इनको देखना है. टोटलिटी का जो 82 मिनट का वो इनको पूरा एंजॉय करना है. इनका साइंस एंड इनका जो ब्यूटी एंड इनका एनालिटिक्स इनको देखना है. एंड जो 5 घंटा 27 मिनट का टोटल इक्लिप्स पीरियड होता है, ये हमारा लिए पूरा एक डिस्कशन पॉइंट होगा. इसके लिए हमारा गुजरात में साइंस सिटी से शुरू करके रीजनल साइंस सेंटर, डिस्ट्रिक्ट साइंस सेंटर में एंड सारा स्कूल में वो सारा होता है. ક્યારે દેખાશે ચંદ્રગ્રહણ? ચંદ્રગ્રહણ એ ત્યારે બને છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય અને પોતાનો છાંયો ચંદ્ર પર પડે. સામાન્ય રીતે ચંદ્ર પર સૂર્યપ્રકાશ પડતો રહે છે અને એ આપણે તેના પ્રકાશ રૂપે જોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે પૃથ્વી મધ્યમાં આવે છે ત્યારે પૃથ્વીનો છાંયો ચંદ્રને ઢાંકતો જાય છે
જેને આપણે ચંદ્રગ્રહણ તરીકે ઓળખીએ છીએ. ખગ્રાસ ચંદ્રગ્રહણનો વેદ 7 તારીખે બપોરે 12:37 શરૂ થશે અને મોક્ષ મધ્યરાત્રિના 1:26 થશે. જો કે બાળક, વૃદ્ધ અને રોગી અને ગર્ભિણીઓ માટે વેદ સાંજે 5:16 શરૂ થશે અને મધ્યરાત્રિના 1:26 સુધીનો પુષ્યકાળ આ ચંદ્રગ્રહણનો રહેશે. સૂતક દરમિયાન શું ન કરવું? ચંદ્રગ્રહણના સૂતક દરમિયાન કોઈ પૂજા થતી નથી. મંદિરો બંધ રહેશે. ગ્રહણ સમાપ્ત થયા પછી સૂતક સમાપ્ત થાય છે. મંદિરોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને પછી પૂજા પાઠ વગેરે જેવા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ગ્રહણમાં પાળવાના નિયમો. જે કોઈ ગ્રહણના પુષ્યકાળમાં ઉપવાસ ના કરે અને દાન આદિ કરે એને ગ્રહણનો દુષ્પ્રભાવ ક્યારેય નડતો નથી. ગ્રહણમાં કરેલી ઉપવાસના અનેક ઘણા ફળો છે. ગ્રહણના સમયે જરૂરી વસ્તુઓ જેવી કે આસન, દીપ, માળા, પાઠની ચોપડીઓ વેદ શરૂ થતા પહેલા અલગ મૂકી દેવી, કારણ કે પછી પૂજાના સ્થાનને અડવું નહીં. પાણીની ટાંકી, માટલું, ઘી, અથાણું આદિમાં કુશ એટલે કે દર્ભડાબ પધરાવવો, કારણ કે ગ્રહણમાં સૂતક હોય છે. નિત્યની દેવ સેવા, દેવ સ્પર્શ, મંદિરોમાં મૂર્તિઓના પૂજન આદિ ગ્રહણનો વેદ શરૂ થાય ત્યારથી મોક્ષ થાય ત્યાં સુધી થશે નહીં. ગ્રહણનો વેદ શરૂ થાય ત્યારથી ગ્રહણ સ્પર્શ સુધી ફરહાર કરાય. રાંધેલું અન્ન ન લેવું. વેદકાળમાં રાંધેલા અન્નનો પ્રસાદ નહીં લેતા સક્કરિયા, ફળ વગેરે લઈ શકાય. ભોજન તો મોક્ષ પછી સ્નાન કરીને જ થઈ શકે. તો પુષ્યકાળ શરૂ થાય એ પહેલા સ્નાન આદિ કરી આસન પર બેસી જવું, જેથી ગ્રહણના પુષ્યકાળોને સંપૂર્ણ સદુપયોગ થાય. ગ્રહણ પુષ્યકાળમાં ગ્રહણમાં દીવો થઈ શકે, હોમ, પાઠ, માળા પણ થઈ શકે. પુષ્યકાળમાં કંઈ ખાવું પીવું નહીં, માત્ર ભગવાનના મંત્રનો જાપ કરવો. પુષ્યકાળ પતે પછી પહેરેલા કપડે સ્નાન કરી નૂતન યજ્ઞનું પવિત્ર ધારણ કરવી, પછી નિત્ય પૂજા કરવી, દીવો બદલી કાઢવું. આ રીતે ગ્રહણનો કાળ આપણા માટે आत्मोन्नतिकारक बनशे. ये कि हमारा ये है लिमिटेशन होता है कि अभी जो मानसून का सीजन है और इनका स्काई का जो कंडीशन है क्लाउडी वेदर है, तो इसके हिसाब से वो कहीं कहीं जगह में सपोज नहीं होता है. तो हमारा लिए हम लोगों का जो नासा का जो लाइव स्ट्रीमिंग है इसको हम लोगों को लोकलाइज के माध्यम से लोकल एनालिसिस के साथ हम लोग को इनका प्रचार प्रसार करेंगे. एंड इसके साथ काफ़ी लूनार साइंस के हिसाब से हमारा जो इनका साइंटिफिक मूवी देखना है, साइंटिस्ट के साथ इंटरेक्ट करना है, कुछ क्विज है, कुछ गेम है, कुछ एक्टिविटीज होता है. उस तरीके से हमारा स्टूडेंट का पूरा 7 ईयर से शुरू करके 70 ईयर्स एज तक ये सारा लोगों के लिए हमारा एंगेजमेंट एंड एक्साइटमेंट रहेगा. तो हम लोग रिक्वेस्ट करते हैं, ये जो खगोलिक घटना होता है, सेलेस्टियल इवेंट होता है 7 तारीख का रात को एंड 8 तारीख का अर्ली मॉर्निंग तक 5 घंटा 27 मिनट का जो एपिसोड है सन, मून एंड अर्थ का, इसके अंदर में जो 82 मिनट का स्पेशल एपिसोड होता है टोटल सोलर इक्लिप्स है, इनका पूरा देखने का मजा लेना है एंड इनके माध्यम से साइंस को समझना है. एंड जो हमारा जब देश चंद्रयान 4 के साथ तैयारी हो रहे हैं, तब हमारा ये लूनार इक्लिप्स हमारे लिए एक इशारा देता है हाउ मून इज अट्रैक्टिंग एंड हाउ मून इज इन्वाइटिंग एवरीवन टू सी हर ब्यूटी एंड टू एक्सप्लोर हर रिसोर्सेस एंड इसका कॉस्मिक साइंस. કેટલા પ્રકારના ચંદ્રગ્રહણ હોય છે? સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કેટલા ઓછા અથવા કેટલા સંરેખિત છે એના આધારે 3 પ્રકારના ચંદ્રગ્રહણ હોય છે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો પડછાયો સમગ્ર ચંદ્રની સપાટી પર પડે છે. બીજું, આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો માત્ર એક જ ભાગ પૃથ્વીના પડછાયામાં પ્રવેશે છે
જે ચંદ્રની સપાટીને કાપી નાખતું હોય તેવું દેખાઈ શકે છે. ચંદ્રની પૃથ્વી તરફની બાજુએ પૃથ્વીનો પડછાયો કાળો દેખાશે. કટ ભાગ આપણે જોઈ શકીએ. પછી ત્રીજું ગ્રહણ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ થાય છે. આમાં પૃથ્વીના પડછાયાનો હળવો બાહ્ય ભાગ ચંદ્રની સપાટી પર પડે છે. આ પ્રકારનું ગ્રહણ અન્ય બે ગ્રહણ જેટલું નાટકીય નથી અને તે જોવાનું કંઈક અંશે મુશ્કેલ હોય છે, જે ખગોળીય વૈજ્ઞાનિકો માટે વધુ મહત્વનું હોય છે. આ ચંદ્રગ્રહણ જોવા મળશે ઉત્તર ભારતના દિલ્હી, ચંદીગઢ, જયપુર અને લખનઉ તથા પશ્ચિમ ભારતના મુંબઈ, અમદાવાદ, પુણે સહિતના શહેરોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે. દક્ષિણ ભારતના ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને કોચીમાં પણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે. પૂર્વ ભારતના કોલકાતા, ભુવનેશ્વર, ગુવાહાટી તથા મધ્ય ભારતના ભોપાલ, નાગપુર અને રાયપુર સહિતના શહેરોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે. આ માટે શહેરો સિવાય પણ અનેક વિસ્તારોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ નિહાળી શકાશે. 7 सितंबर 2025 रविवार का रात हमारे लिए एक यूनिक इवनिंग आ रहा है बिकॉज इट्स ए फुल मून नाइट है एंड ये उसी दिन हम लोगों को एक टोटल लूनर इक्लिप्स पूर्ण चंद्र ग्रहण देखने का अवसर मिलेगा. एंड ये चंद्र ग्रहण ऐसा ही के टाइम में हो रहा है जहाँ पे भी ऑस्ट्रेलिया, यूरोप, एशिया एंड अफ्रीका ये सारा एरिया में ये सबसे वाइड और प्लेस में वो दिखने के लिए मिलेगा, जिसके लिए 7 बिलियन लोगों को ये पूरा चंद्र ग्रहण का आंशिक और पूर्ण देखेगा. एंड इसमें लगभग 6.2 बिलियन लोगों को पूर्ण चंद्र ग्रहण देखने के लिए मिलेगा. अनफॉर्चुनेटली दिस चंद्र ग्रहण अमेरिका को नहीं देखने के लिए मिलेगा. एंड ये डेकाड का सबसे लंबा चंद्र ग्रहण रहेगा, जहाँ के की जो टोटलिटी है, जो संपूर्ण चंद्र ग्रहण जो होगा ये 82 मिनट का होगा, 1 घंटा 12 मिनट के लिए होगा. ભારતમાં ચંદ્રગ્રહણનો સમય. ચંદ્રગ્રહણની શરૂઆત રાત્રે 8 કલાક અને 58 મિનિટથી ભારતીય સમય મુજબ. 7 સપ્ટેમ્બરે સંપૂર્ણ ચંદ્રગ્રહણ. બ્લડ મૂન ફેઝ રાત્રે 11 કલાકથી 12 કલાક અને 22 મિનિટ સુધી. ચંદ્રગ્રહણનો અંત સવારે 2 કલાક અને 25 મિનિટે 8 સપ્ટેમ્બરે. આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણ કક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે. તે તેની ભ્રમણ કક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે. તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે. ચંદ્રની ભ્રમણ કક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી. તો ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા પર ચંદ્ર પર પડતી નથી, તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે. બ્લડ મૂન એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાય અને સામાન્ય કરતાં બહુ મોટો દેખાય. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે બ્લડ મૂન દેખાતો હોય છે. એ વખતે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે અને તેના પર અનોખા કોણથી પડતા પ્રકાશને લીધે એ લાલ રંગનો દેખાવા લાગે છે. આવું ત્યારે ઘટતું હોય છે કે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની એકદમ વચ્ચોવચ આવી જાય છે અને તેનો સંપૂર્ણ પડછાયો ચંદ્ર પર પડે છે. જો કે બ્લડ મૂન એ વૈજ્ઞાનિક નામ નથી, પણ ચંદ્ર લાલ દેખાતું હોવાથી એને એવું હુલામણું નામ અપાયું છે. ચંદ્રગ્રહણ જોતી વખતે શું ધ્યાન રાખવું? જો તમારી પાસે બાયનોક્યુલર કે ટેલિસ્કોપ હોય તો તેનો ઉપયોગ કરવો. સૂર્યગ્રહણને નરી આંખે જોવું એ હાનિકારક ગણાય છે, પરંતુ ચંદ્રગ્રહણને નરી આંખે જોવાથી તમારી આંખોને નુકસાન થતું નથી, કારણ કે ચંદ્રનો પ્રકાશ એટલો તીવ્ર હોતો નથી. વાદળોને કારણે વિઝિબિલિટીને અસર પહોંચી શકે છે. આથી હવામાન કેવું છે તેનો અંદાજ મેળવી લેવો.
ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા ગેરમાન્યતા વર્ણવેલી છે. અનેક માન્યતા અનેક લોકો માટે શ્રદ્ધાનો વિષય હોય છે અને તેનું પાલન પણ કરાતું હોય છે. ગ્રહણ અંગે ઘણા લોકોના મનમાં અનેક ગેરમાન્યતા પ્રવર્તે છે. જેમ કે ઘણા લોકો ગ્રહણની અસરથી ગર્ભવતી મહિલાને શારીરિક ખોડખાપણવાળું બાળક જન્મી શકે છે એવું માને છે. તેમજ ગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાથી મહિલાઓને ગર્ભપાત થઈ શકે એવી ગંભીર પ્રકારની માન્યતા પણ લોકોમાં જોવા મળે છે. ખોરાક અને તેની કેટલીક સામગ્રીને ગ્રહણ દરમિયાન ઢાંકી દેવામાં આવે છે. વળી ગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાનું નહીં અને ઉપવાસ કરવાની માન્યતા પણ પ્રવર્તે છે. આ સમય દરમિયાન પૂજા પાઠ પણ કરવામાં આવે છે, કેમ કે માન્યતા અનુસાર આ સમયને ધાર્મિક ગણવામાં આવે છે. પ્રકૃતિના અનેક રહસ્યોમાં એક વિશિષ્ટ અને રસપ્રદ ઘટના છે ચંદ્રગ્રહણ. આ પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે બનતી એક એવી ઘટના છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે અને સાંસ્કૃતિક રીતે પણ અનેક માન્યતાઓ સાથે જોડાયેલી છે. ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા અને ગેરમાન્યતા વણાયેલી છે. અનેક માન્યતા અને લોકો માટે શ્રદ્ધાનો વિષય હોય છે, તેનું પાલન પણ કરાતું હોય છે. ગ્રહણ અંગે ઘણા લોકોના મનમાં અનેક ગેરમાન્યતા પ્રવર્તે છે. જેમ કે ઘણા લોકો ગ્રહણની અસરથી ગર્ભવતી મહિલાને શારીરિક ખોડખાપણવાળું બાળક જન્મી શકે છે તેવું માને છે. તેમજ ગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાથી મહિલાઓને ગર્ભપાત થઈ શકે છે તેવી ગંભીર પ્રકારની માન્યતા પણ લોકોમાં જોવા મળે છે. ખોરાક અને તેની કેટલીક સામગ્રીને ગ્રહણ દરમિયાન ઢાંકી દેવામાં આવે છે. વળી ગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાનું નહીં અને ઉપવાસ કરવાની માન્યતા પણ છે. આ સમય દરમિયાન પૂજા પાઠ પણ કરવામાં આવે છે, કેમ કે માન્યતા અનુસાર આ સમયને ધાર્મિક ગણવામાં આવે છે. આજે આપણે ચંદ્રગ્રહણ વિશે વૈજ્ઞાનિક અને સામાજિક બંને રીતે સમજીશું. ત્યારે અમારી સાથે ચંદ્રગ્રહણ વિશે વાત કરવી છે તો ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પંડિત વ્રજકિશોર ધ્યાની, જેઓ એસ્ટ્રોલોજર છે, તેમજ વ્રજેશભાઈ પરીખ જોડાઈ ગયા છે, જેઓ ગુજરાત સાયન્સ સિટી જનરલ મેનેજર છે. પંડિત વ્રજકિશોરભાઈ તેમજ વ્રજેશભાઈ, આપ બંનેનું પ્રદેશ 24 ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. જી વ્રજેશભાઈ, શરૂઆત તમારાથી કરીશું. ખગોળીય રીતે ચંદ્રગ્રહણ શું છે અને તે ક્યારે કઈ સ્થિતિમાં થતું હોય છે? નમસ્તે. ચંદ્રગ્રહણ જનરલી ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી પધારે છે, અને સંપૂર્ણ ચંદ્રગ્રહણ હંમેશા ત્યારે જ થતું હોય છે જ્યારે પૂનમ હોય અને સંપૂર્ણપણે પૃથ્વી ચંદ્રને પોતાનો છાંયો આપે, ત્યારે ચંદ્રગ્રહણ થતું હોય છે. અને આપણે જેમ કીધું એમ 3 ટાઈપના ચંદ્રગ્રહણ હોય છે. આંશિક હોય છે, ઉપછાયાવાળા હોય છે અને સંપૂર્ણ ચંદ્રગ્રહણ હોય છે. જી વ્રજેશભાઈ, આજે જે ચંદ્રગ્રહણ છે તે ભારતમાં ક્યારે અને કયા કયા શહેરોમાં સંપૂર્ણપણે જોઈ શકાશે? આ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં દરેકે દરેક જગ્યાએ દરેક શહેરમાં જોઈ શકાશે. એ સિવાય એશિયા, ઓસ્ટ્રેલિયા, ઈસ્ટર્ન આફ્રિકા અને થોડા ઘણા યુરોપના દેશોમાં પણ એમાં દેખાશે. અને આજે થોડું વાતાવરણ આપણું વાદળછાયું છે, એટલે જે જગ્યાએ વાદળ ઓછા હશે ત્યાં તો બહુ સરસ રીતે જોઈ શકાશે, નરી આંખે જોઈ શકાશે. અને વધારે સારું જોવું હોય તો બાયનોક્યુલર કે ટેલિસ્કોપથી આપણે જોઈ શકીએ છીએ. અને જોવા જઈએ તો આમાં અમુક ભાગ હોય છે, હું આની ડિસ્કશન કરીશ. ચંદ્રનો ઉપછાયો, છાયો, પછી સંપૂર્ણ ચંદ્રગ્રહણ, એવા અલગ અલગ સ્ટેપ હોય છે. તો 8:58 રાતે 7 તારીખે સૌથી પહેલાં ઉપછાયાની પરિસ્થિતિ ઊભી થશે, એટલે કે ચંદ્રગ્રહણની શરૂઆત થશે. ત્યારબાદ 9:58 રાતે એ ઉપછાયામાંથી છાયામાં, એટલે હવે તમને પ્રોપરલી આપણે પૃથ્વીની છાયા ચંદ્ર પર દેખાશે. અને ત્યારબાદ 11 વાગે એક્ઝેક્ટલી સંપૂર્ણ ઇક્લિપ્સ, એટલે કે સંપૂર્ણ ચંદ્રગ્રહણ શરૂ થશે. અને એનો મેક્સિમમ ટાઈમ છે 11:42, એટલે 11:42 PM રાતે એ એકદમ એના મેક્સિમમ સ્ટેજ પર હશે. અને ટોટલ ફેઝ એન્ડ જે થશે એ 12:22 એ 8મી તારીખે સવારે, એટલે આપણે જોઈએ તો 8મી તારીખની સવારે 22 એનું સંપૂર્ણ ચંદ્રગ્રહણનો એન્ડ થશે. પણ ફરીથી પાછું જે લાસ્ટ કોન્ટેક્ટ ઓફ ઉમ્બ્રા, એટલે જે મેં કીધું ને છાયાનો ભાગ, એ થશે 1:26. એટલે આપણે જે તમે કીધું એમ કે 1:26 આપણે એને મોક્ષ થયો કહેવાય એવું કહીએ છીએ. પણ છતાં પણ જે ઉપછાયાનો ભાગ છે એ તો 2:24 કે 2:25
8મી તારીખે ખતમ થશે. એટલે આપણે જોવા જઈએ તો 8 ને 58 લઈને 2 ને 24 એટલે આપણે એટલે કહીએ છીએ કે 7મી ને 8મી તારીખે આ આપણને જોવા મળશે. જી વ્રજકિશોરભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપ તો એસ્ટ્રોલોજર છો, તો આપ જાણો છો કે ભારતીય સંસ્કૃતિમાં દરેક ગ્રહણને લઈને અલગ અલગ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે. એસ્ટ્રોલોજર તરીકે આપ ચંદ્રગ્રહણને કઈ રીતે જુઓ છો? એટલા સમય માટે થાય છે. આ બધી વસ્તુ બનવી પડે. સૂર્ય, રાહુ, પૃથ્વી, ચંદ્ર આ બધા ભેગા થાય, તારકા પાછળ થાય અને આવું બધું જ્યારે બને ત્યારે આવી પ્રક્રિયા ભૌગોલિક રીતે બનતી હોય છે. સમજવાની વાત એવી છે કે જ્યારે પૃથ્વી વ્રજકિશોરભાઈ, આપનો અવાજ બહુ દૂરથી આવી રહ્યો છે. થોડુંક મોબાઈલની નજીક આવીને બોલશો તો દર્શક મિત્રોને સ્પષ્ટપણે સાંભળી શકે. આપણે બંને ગ્રહોને નરી આંખે જોઈ શકીએ છીએ. નરી આંખે જોઈએ છીએ. સવારે સૂર્ય ઉગે, સાંજે ચંદ્ર ઉગે. ચંદ્ર જાય એમાં પૃથ્વી પણ વચ્ચે ફરતી હોય છે. પૃથ્વી ફરતી છે પરંતુ આપણને એની સ્પીડના હિસાબે પરંતુ ગ્રહો તો ફરતા હોય છે. આ જે ફરવાની પ્રક્રિયા છે એમાં સૂર્ય અને રાહુ, ચંદ્ર અને રાહુ જ્યારે યુતિમાં આવે, પ્રતિયુતિમાં આવે ત્યારે ગ્રહો યોગ બને છે. જે વ્યક્તિનો જન્મ ગ્રહણમાં થયો હોય, અત્યારે રાત્રે 9:21 ગ્રહણ થશે અને એ ગ્રહણ ચાલુ થશે, એને આપણે સ્પર્શ કહીએ છીએ. એ સ્પર્શ પછી એ મધ્યાંતર પર પહોંચશે રાતના 11:09 અને એની મુક્તિ થશે, મોક્ષ થશે રાત્રે 1:27 26 એટલે અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ સમય મપાતું હોય છે. પરંતુ આ વડોદરાની વાત કરી રહ્યો છું, અમદાવાદની વાત કરી રહ્યો છું. આ ગ્રહણ આ વર્ષનું છેલ્લું ગ્રહણ છે. સૌથી લાંબામાં લાંબુ ગ્રહણ છે. 3 મિનિટ અને 3 કલાક અને 27 ભોગ્ય સમય છે. એટલે આ દરમિયાન જે વ્યક્તિઓ પોતાની ઈચ્છાથી પ્રાર્થના કરશે, મંત્ર જાપ કરશે અને આ ગ્રહણને જોવા માટેનો પ્રયત્ન મને તો ના કરે એ વધારે સારું છે. ગ્રહણ તો થતું જ હોય છે, પરંતુ જો ગ્રહણને આપણે જોવા બેસીએ તો એની અંદર દૂષણ થાય છે, દોષિત થાય છે, આપણી આંખો બગડે છે. અને કુંભ રાશિની વ્યક્તિઓએ તો દર્શન કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ કુંભ રાશિમાં જ ગ્રહણ બની રહ્યું છે. સતતારા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં આ બની રહ્યું છે. એટલે કોઈ પણ સંજોગોમાં કુંભ રાશિની વ્યક્તિઓએ આ દર્શન કરવાની જરૂર નથી. ગ્રહણ જોઈ શકાય છે, પરંતુ એને કોઈ કાચને મેસથી એ કરી લપેટી અને પછી એમાંથી તમે જુઓ તો ગ્રહણની પૂરી અસર આપણે જોઈ શકીએ, પરંતુ આંખમાં એની ઉર્જા ના જાય. ઉર્જા ના જાય એ બહુ જ જરૂરી છે. ઉર્જા જો જાય તો આંખોને તકલીફ પડે અને ઘણા લોકોએ એની અંદર ચંદ્રગ્રહણમાં અને સૂર્યગ્રહણમાં આંખો ગુમાવી છે અને અંધાપો લીધેલો છે. સૌથી પહેલા તો આ ગ્રહણ જે છે બની રહ્યું છે એ મેષ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ માટે ખૂબ લાભદાયક છે અને એનો લાભ આ રાશિઓને મળશે. બીજું કે કર્ક રાશિ છે, વૃશ્ચિક રાશિ છે, કુંભ રાશિ છે અને મીન રાશિ છે. આ લોકોને એની નેગેટિવ અસર મળવાની છે અને બાકીની રાશિઓને મધ્યમ અસર મળવાની છે. એવાનો ભાવાર્થ એવો છે કે કોઈ પણ રાશિમાં જન્મ લીધો હોય પરંતુ ગ્રહણની અસર થાય છે, કારણ કે ગ્રહો ફરતા હોય છે અને ગ્રહો ઉપર જ આપણું જીવન આધારિત છે. કોઈ પણ વ્યક્તિએ ગ્રહોની અસર જોવાની હોય, જનરલાઇઝ ફોર્મમાં આપણે લોકો પેપરની અંદર વાંચીએ જ છીએ. 12 રાશિનું ભવિષ્ય
આપણે પેપરમાં જ્યારે વાંચતા હોઈએ ત્યારે આપણને એ ખબર હોવી જોઈએ કે દરેક વ્યક્તિની જનરલ રાશિ કોઈ પણ હોઈ શકે, પરંતુ એની અંદર પોતાના રાશિના જે ગ્રહો હોય એની અસર ખાસ જોવી માણસને જોઈએ. આ જે ગ્રહણ આવી રહ્યું છે એ ગ્રહણ આ વર્ષનું છેલ્લું ગ્રહણ છે જી અને આ ગ્રહણની દૂરોગામી અસર જે જે દેશોમાં દેખાશે ત્યાં તો થવાની જ છે. અને અમેરિકાની અંદર, આફ્રિકાની અંદર, બેંકોકમાં, સિડનીમાં આવી બધી ઘણી જગ્યાએ આની અસરો થવાની છે. જી અને આ અસર અમેરિકાને થશે. આ આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે ટ્રમ્પ સાહેબ જેમણે ટેરિફ માટેની જે સાહસિક ટેરિફ આપણા લોકો પર નાખી છે એ અસ્થાને રહેશે અને એ એમણે બદલવી જ પડશે એવું મારું ખાતરીપૂર્વક માનવું છે. અને એમની પોતાની રાશિ પણ જે છે એ રાશિ પર એમને અસર થવાની છે અને એમણે કોઈ પણ સંજોગોમાં બિલકુલ મંદ સ્વરે આવવું પડશે અને મોદી સાહેબની વાતને માન્ય રાખવી પડશે. એમાં ઘણો ફેરફાર કરવામાં આવશે. જી ગ્રહણની અસરો પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની થાય તો તે વખતે આપણે જ્યારે ગ્રહણની અસરો જોવા બેસીએ છીએ ત્યારે આપણે કઈ રીતે ગ્રહણની અસર ઓછી કરી શકાય. જેને વધારે થવાની હોય એમને જપ કરવા જોઈએ, માળા કરવી જોઈએ. પોતાની રાશિના માલિક જે હોય એ એમના જપ કરવા જોઈએ. જી. ધારો કે કોઈની કન્યા રાશિ છે તો એમણે બુધના જપ કરવા જોઈએ, મહામૃત્યુંજયના જપ કરવા જોઈએ. અને ચંદ્ર તો જેની અત્યારે ચંદ્ર ગ્રહણ થવાનું છે તો ચંદ્રના જપ કરવા જોઈએ. જી. ઓમ શ્રીમ શ્રામ શ્રામ સાઉમ ચંદ્રમસે નમઃ એ મંત્ર 108 વાર કરવા જોઈએ. અને આ રીતે સૂર્યગ્રહણ હોય ત્યારે પણ સૂર્યના જપ કરવા જોઈએ. પોતાની રાશિના માલિકના જપ કરવાથી ઇમિડિયેટલી એનો લાભ મળશે ને મળશે. જી મારે આવું માનવું જ જી છે કે જે ઋષિઓએ આ ગ્રહણ કેટલાય વર્ષો પહેલા કેટલા વાગે ગ્રહણ થશે જી એ લખી નાખ્યું છે એ જી. લોકોએ. તમે વિચાર કરો કે એમની કેટલી પ્રબળ ભાવના હશે અને પ્રબળ એમનું જ્ઞાન હશે કે જેના કારણે એમણે આટલી સાચી સચોટ આગાહી કરી છે. એક એક સેકન્ડનો આપણને હિસાબ મળે છે અને એ પ્રમાણે ગ્રહણો થાય છે. એ ગ્રહણને આપણે સ્વીકારવું પડશે. અને એના માટે આ જે લોકો જ્ઞાની છે, જે લોકો જ્યોતિષી છે, જી. જે લોકો કર્મકાંડનું કામ કરે છે, જે લોકો ધર્મને પાળે છે એ લોકોએ આજે ખાસ ધ્યાન રાખવાનું છે કે જમવાનું નથી. બપોર પછી 12:37 આજે જી એનો વેત ચાલુ થઈ ગયો છે. આ વેતમાં કોઈ પણ ખાવાનો નિષેધ છે. કોઈ પણ વસ્તુ ખવાય નહીં એટલે ખાવાની જરૂર નથી. અને જ્યારે મુક્તિ થાય રાતના 1 અને 27 તે પછી છૂટ મળે છે. પરંતુ વેત તો તે છતાં પણ લાગતો જ રહેતો હોય છે. એ બધી વસ્તુ દરેક કોમન માણસ માટે નથી, પરંતુ જે લોકો જાણતા હોય તે લોકો ખાસ પાળવી જોઈએ. અને એ પાળ્યા બાદ આપણે એનો લાભ લઈ શકીએ છીએ. હું માનું છું કે જે રાશિઓને તકલીફ થવાની હોય એ રાશિઓ વાળાએ તો જાપ કરવા જ જોઈએ. અને જાપ કરવા માટે દર્ભાસન પર બેસવું પડે, દર્ભના એના પર બેસવું પડે. ઘરનો પણિયારા જે હોય એ પણિયાર પર પણ દર્ભ મૂકવા જોઈએ. અલગ અલગ જગ્યાએ પણ જ્યાં સ્પર્શાસ્પર્શની પ્રશ્ન હોય એ જગ્યાએ પણ માણસોએ પોતે દર્ભ મૂકવો જોઈએ અને શુદ્ધતા દાખવવી જોઈએ. કોઈ માને કે ના માને, પરંતુ આ શાસ્ત્રમાં લખેલી બાબત છે એટલે એને માનવી જ રહી અને એને પાળવી જ રહી. હું માનું છું કે આ ગ્રહણથી ઘણા બધાને લાભ મળશે, ઘણા બધાને તકલીફ થશે, પણ જેને તકલીફ થશે એમના આધાર માટે શનિદેવ છે. શનિદેવના જપ કરો. શનિદેવ સૌનું સારું કરે છે. સજાકીય બાબતોની જી, અંદર બ્રજકિશોરભાઈ, એ લાભ આપે જી, છે અને એ તે મળશે બધાને. જી ચોક્કસ એવું મારું માનવું છે. જી જી. વ્રજેશભાઈ તમારી પાસે આવવા માંગીશ. જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ચંદ્ર લાલ કલરનો દેખાય છે, તેની પાછળ કઈ ખગોળી ઘટના છુપાયેલી છે? હેલો. ના, એ નોર્મલ ઘટના છે, એટલે આને બ્લડ મૂન કહીએ છીએ. તો એનું કારણ એવું છે કે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે સૂર્યના કિરણોમાંથી જે જાંબલી કિરણો હોય છે એ સ્કેટર થાય છે, એટલે કે વિખેરાઈ જાય, જેને આપણે રિલે સ્કેટરિંગ કહીએ છીએ.
પણ જે પીળા, લાલ અને નારંગી કલરના જે કિરણો છે જી એમનું વક્રીભવન થાય અને વક્રીભવન થઈને ચંદ્રની સપાટી પર પડે. એ ચંદ્રની સપાટી પર પડે એટલે આખો ચંદ્ર આપણને લાલ, નારંગી કે પીળો દેખાય. એમાં પણ જો પૃથ્વીના વાતાવરણમાં ડસ્ટ પાર્ટિકલ હોય એટલે આપણે કહીએ ને રજકણો હોય, હા ક્યાં તો પોલ્યુશન હશે અથવા તો વાદળો હશે, તો એના લીધે બી આપણને એ જે લાલ રંગ છે એનો અલગ અલગ શેડ મળશે. એટલે તમે જુઓ તો આપણે સૂર્યાસ્ત થાય અને સૂર્યોદય થાય ત્યારે કેવો આમ એક આખો ઓરેન્જ ને લાલ ને એવો કલર દેખાતો હોય છે. જી તો બસ એવી જ રચના આપણને ચંદ્ર પર જોવા મળશે રાતે. ઓકે ઠીક છે. વ્રજકિશોરભાઈ, એટલે આ સામાન્ય સાયન્ટિફિક ઘટના છે. જી ઓકે વ્રજેશભાઈજી. વ્રજકિશોરભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપે જે રીતે ટેરિફની અને ટ્રમ્પની જે રીતે વાત કરી, હવે આજે જે ચંદ્રગ્રહણ છે તેને લઈને ભારતીય રાજકારણમાં કોઈ ઉથલપાથલ આવી શકે, એવા કોઈ મોટા ફેરફારો થઈ શકે? ભારતીય રાજકારણમાં એક જ વસ્તુ બનવાની છે કે મોદી સાહેબની સામે જે લોકો પડ્યા છે ઓકે એ લોકોને નુકસાન જવાનું છે, કારણ કે ગ્રહો અને ભગવાન આ બધા જ સત્ય પર આધારિત છે. અસત્ય કોઈ વસ્તુ ચાલવાની નથી. અને જે વ્યક્તિ, હું મોદી સાહેબનો બહુ જ એ છું, ભાવુક થયો છું અને એમના માટે બે શબ્દ કહેવા જ માંગુ છું કે મોદી, આપના માધ્યમ દ્વારા આપ કહી શકો છો કે મોદી સાહેબ દેશની જનતા માટે જે પ્રયત્ન કરે છે, એમના ટાંટિયા કાપવાની કે એમની વિરુદ્ધ જઈને ખોટું કામ કરવાની જે બી પ્રક્રિયા ચાલી રહી છે એ ભગવાન સહન નહીં કરે. કારણ કે જો એવું જ હોત તો એમને આટલા સમયથી, તમે વિચાર કરો કે એ વ્યક્તિ આજે દેશ માટે જે પ્રયત્ન કરે છે એની અંદર આ ખોટા વોટ ચોરી અને આવા બધા પ્રશ્નો તો પોલિટિકલ કહેવાય, અને એ પોલિટિકલ પ્રશ્નોને આપણે અત્યારે જોવાના નથી. અત્યારે એવું છે કે કન્યા, આપણે એમની મિથુન રાશિ છે, મિથુન રાશિને મોદી સાહેબની મિથુન રાશિ છે, નરેન્દ્ર મોદી કન્યા રાશિ થાય. હલો જી જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. જી હા, એટલે એમને ફાયદો જ થવાનો છે, એમને નુકસાન થવાનું નથી. મોદી સાહેબને શાંત કરીને જ રહેશે અને મોદી સાહેબ અને ટ્રમ્પ સાહેબ ફાઇનલી મિત્રો જ છે અને મિત્રો જ રહેવાના છે. એમણે ખોટી વાત જે કરેલી છે એનો વિરોધ મોદી સાહેબે કરેલો જ છે. હું આ રાજકીય બાબતમાં ચર્ચા કરવા નથી માંગતો, પરંતુ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મોદી સાહેબની સિગ્નેચર મેં જોઈ છે. હું સિગ્નેચર એક્સપર્ટ છું. સિગ્નેચર ઉપરથી હું ભવિષ્ય નિદાન કરું છું છેલ્લા 57 વર્ષથી, અને 57 વર્ષની અંદર મોદી સાહેબની સિગ્નેચર પણ જોઈ છે, મેં ઇન્દિરા ગાંધીજીની પણ સિગ્નેચર જોઈ છે, રાજીવ ગાંધીજીની સિગ્નેચર જોઈ છે, રાહુલજીની જોઈ છે, વિજય માલ્યાની પણ સિગ્નેચર જોઈ છે, તમામની સિગ્નેચર જોઈ છે. મને એટલું લાગે છે કે આની અંદર જે ટ્રમ્પ સાહેબ છે એ ટ્રમ્પ સાહેબની સિગ્નેચર બહુ ખાંચા ખૂચી વાળી છે અને શાર્પ પોઈન્ટ્સ છે બધા, એ દરેકને ભોંકાય છે, એ દરેકને ભોંકી અને ઇન્જરી આપે છે. પરંતુ એ જે ઈચ્છે છે તે નહીં થાય. એમની 79 વર્ષની ઉંમર છે અત્યારે. 79 વર્ષની ઉંમરે એમને જે એલાર્મ મળી રહ્યા છે એ એલાર્મ એમણે સાંભળવા પડશે. અને આપના માધ્યમ દ્વારા તમે એટલું ખાસ કહેજો કે એમને કોઈ ફાયદો થવાનો નથી, ઉપરથી એમને નુકસાન થવાનું છે. હું એમનો વિરોધી નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આજનું કહી રહ્યો છું. જી ઓકે. વ્રજેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. સામાન્ય રીતે દરેક ગ્રહણનો અલગ અલગ સમય હોય છે, કેટલો સમય ચાલે છે તે પણ અલગ અલગ હોય છે. હવે જે ચંદ્રગ્રહણ હોય છે તે કેટલો સમય ચાલે અને તેમનો સમય કેવી રીતે નક્કી થતો હોય છે, તેની પાછળ કઈ ખગોળીય ઘટના છે, અને બીજા જે ગ્રહણ હોય છે તેનો સમય કેટલો હોય છે? દરેક વખતે જે આપણે 3 પ્રકારના ચંદ્રગ્રહણ જોયા એ દરેકનો અલગ સમય હોય છે. આ વખતનું જે ચંદ્રગ્રહણ છે તે લગભગ સૌથી મોટું છે આ વર્ષનું, અને 82 મિનિટ સુધી કમ્પ્લીટ એટલે સંપૂર્ણ ચંદ્રગ્રહણ રહેવાનું છે. આ ચંદ્રગ્રહણ જે આપણે કાઉન્ટ કરીએ છીએ એમાં ડેફિનેટલી આપણી એસ્ટ્રોલોજી હેલ્પ કરે છે. સારોસ સાયકલ કરીને એક બહુ જ પહેલાંની આપણી એન્શિયન્ટ ટાઈમની એક સાયકલ છે, એના આધારે, અથવા આપણે જે સાયન્ટિસ્ટો કહે છે તો 223 દિવસનો લ્યુનાર મંથ પીરિયડ કહેવાય, એટલે કે ચંદ્રનો એક મહિનાનો પીરિયડ જે હોય છે એના આધારે પણ ગણતરી કરતા હોય છે. અને અત્યારે કોમ્પ્યુટેશનલના જમાનામાં મેથ્સ મોડેલ એટલે મેથેમેટિકલ મોડેલથી પણ આપણે પ્રિડિક્શન કરી શકીએ છીએ કે ભાઈ ચંદ્રગ્રહણ થશે તો એમાં મેં જેમ કીધું ઉપછાયાનો ટાઈમ કેટલો, છાયાનો ટાઈમ કેટલો, સંપૂર્ણ ચંદ્રગ્રહણનો ટાઈમ કેટલો અને એનો મોક્ષ થવાનો સમય કેટલો, એ આખો નક્કી થઈ શકે છે. એટલે હવે તો કોમ્પ્યુટેશનલના જમાનામાં આપણે ઇઝીલી પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે આવતી સાલ નહીં પણ નેક્સ્ટ કેટલા બી વર્ષો સુધી ક્યારે ચંદ્રગ્રહણ આવશે.
જી હવે તમે જે રીતે સમયની વાત કરી એવી રીતે જેવી રીતે ચંદ્રગ્રહણના પ્રકારો છે પૂર્ણ આંશિક ને ઉપછાયાગ્રસ્ત, તો એ કેવી રીતે જાણી શકાય કે આ વખતે જે થવાનું છે પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે? એ બહુ સહેલું છે, કારણ કે ચંદ્રની જે ઓર્બિટ છે એ ટિલ્ટેડ છે. નહીતર તો શું હોય, દર પૂનમે પણ ચંદ્રગ્રહણ જોવા મળે. જો એની ટિલ્ટ ના હોય, ટિલ્ટ એટલે થોડી શું કહેવાય વાંકી, રાઈટ, તો એ ના હોય તો દર પૂનમે પણ ચંદ્રગ્રહણ મળે, કારણ કે કન્ટિન્યુઅસ એ તો ફરે જ છે પૃથ્વીની આસપાસ ચંદ્ર. પણ બિકોઝ ઓફ ટિલ્ટેડ નેચર એ શું થશે કે એક ચોક્કસ સમયે આપણને આંશિક ચંદ્રગ્રહણ મળશે, એટલે અમુક જ ભાગ પૃથ્વીનો છે એ ચંદ્રનો પડછાયો ક્રિએટ કરશે ચંદ્ર પર, રાઈટ. જ્યારે આવું જે સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે એ વર્ષમાં લગભગ મેક્સિમમ 2 થી 3 વર્ષ જોવા મળે દરેક વર્ષે, કારણ કે આખી એ કક્ષાની આપણે ગતિની સ્ટડી કરીએ તો એના બધી મળી જાય. એટલે સિમ્પલ છે કે જે એ ટિલ્ટેડ નેચર છે મૂનનો ઓર્બિટનો, એના લીધે આપણને આ અલગ અલગ ટાઈપના ગ્રહણો જોવા મળે છે ચંદ્રના. જી બ્રજેશભાઈ, ચંદ્રગ્રહણની પૃથ્વી પર વૈજ્ઞાનિક અસર કઈ રીતે થઈ શકે છે, અને જે ખગોળશાસ્ત્રીઓ હોય છે તે પણ સંશોધનમાં તેને કોઈ ઉપયોગી લાગતું હોય છે કે કેમ? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ચંદ્રગ્રહણમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં બહુ મોટો તફાવત છે. સૂર્યગ્રહણમાં સૂર્યના કિરણોની બહુ અલગ અસરો થતી હોય છે, પણ ચંદ્રગ્રહણમાં એટલું બધું, કારણ કે સૂર્યનો પ્રકાશ બી વક્રીભવન થઈને પછી ચંદ્ર પર જાય છે, રાઈટ. એટલે એટલી બધી અસરો હજી સુધી સાયન્ટિફિકલી જોવા મળી નથી. નહીં તો પૃથ્વીના વાતાવરણમાં કે તાપમાનમાં કે પશુ પક્ષીઓમાં. હા, એક સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન છે કે વાઇલ્ડ લાઈફ, આપણે જે કહીએ ને પશુ પક્ષીઓ, એ આ ચંદ્રનો અલગ અલગ કલર જોવે રાતે, એટલે એમનો બિહેવિયર ચેન્જ ઘણી વાર લોકોએ અભ્યાસ કર્યો છે. અને જે આપણે કહીએ છીએ કે હેલ્થ પર ઇસ્યુ હજી સુધી ચંદ્રગ્રહણના એવા જોવા મળ્યા નથી. જી બ્રજકિશોરભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપની થોડીક ફ્રેમ, આપનું માથું કટ થાય છે, થોડુંક સરખી રીતે રાખશો તો દર્શક મિત્રો પણ આપને સરખી રીતે જોઈ શકશે. હાજી જી બ્રજકિશોરભાઈ, એક તો સામાન્ય રીતે જી બ્રજકિશોરભાઈ, એક તો સામાન્ય રીતે આપણે જે વાત કરી કે કઈ કઈ રાશિને કઈ કઈ અસર થશે, જેમ કે વૃષભ રાશિ માટે સારું છે, બીજી રાશિ માટે ખરાબ છે, તો કઈ કઈ રાશિ ઉપર કઈ કઈ નકારાત્મક અસર થશે તે પણ જણાવશો. હું ઉત્તમ રાશિઓ અત્યારે આ ગ્રહણને અનુલક્ષીને કહી શકું છું કે મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિ છે. મધ્યમ જે જાય છે તે મિથુન, સિંહ, તુલા, મકર રાશિ જાય છે, અને કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિ એ એમને તકલીફ પડે એવું અશુભ છે એમના માટે, એટલે એ લોકોએ પૂજા પાઠ વધારે કરવા જોઈએ. અને મોદી સાહેબની રાશિ વૃશ્ચિક રાશિ છે, વૃશ્ચિક રાશિમાં એ છે, પરંતુ ટેમ્પરરી એમને પણ અસર કરે એવો ટાઈમ આવી ગયો, અને એમાં મોદી સાહેબને ટ્રમ્પ સાહેબની સાથે પાખડવું પણ પડ્યું, અને એમણે જે કડક પગલાં લેવા પડ્યા એ આના અનુસંધાનમાં ગ્રહણ પહેલા અને ગ્રહણ પછી પણ અસર થઈ રહી શકે, પરંતુ ફાઇનલી મોદી સાહેબનો વિજય થશે એવું કહી શકું છું. એમની વૃશ્ચિક રાશિ છે, એટલા માટે આ ગ્રહણની અસરમાં એમને નેગેટિવિટી થોડી આવી શકે, પરંતુ એમને નુકસાન નહીં જાય, કારણ કે આખે દેશની જનતા એમની સાથે છે. જી ચોક્કસથી. બ્રજેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. એક તો એ કે ચંદ્રગ્રહણનું પૂર્વાનુમાન કેટલા સમય પહેલા શક્ય બને છે અને તે કેવી રીતે કરાતું હોય છે? મેં જેમ કીધું કે આપણી પાસે અત્યારે કોમ્પ્યુટરના એટલા બધા ટેકનોલોજી છે, એપ્લિકેશન્સ છે, બધી મેથેમેટિકલ મોડેલ છે, એટલે આપણે નેક્સ્ટ ઘણા બધા વર્ષોના ચંદ્રગ્રહણનું પ્રિડિક્શન અત્યારથી જ કરી શકીએ છીએ. અને પહેલાંના જમાનામાં એવું નથી કે અત્યારે જ આવ્યું. આપણી ભારતીય સંસ્કૃતિમાં સારો સાયકલ કરીને પહેલેથી જ એક સિસ્ટમ હતી. આપણું પંચાંગ તમને ખબર હશે, તો એ પંચાંગ લગભગ 90 થી 95% આપણને સાચી જ માહિતી આપે છે ચંદ્રગ્રહણની, કારણ કે એ આપણી પાસે એટલું સ્ટ્રોંગ આપણું સાયન્સ જ છે એ, અને એ પંચાંગનું જે સાયન્સ છે એ આપણને પરફેક્ટ ઇન્ફોર્મેશન આપે છે. એટલે આપણે નેક્સ્ટ ઘણા બધા 2, 3, 5 વર્ષનું આગળનું ચંદ્રગ્રહણની બી માહિતી મેળવી શકીએ છીએ. જી બ્રજેશભાઈ, દરેક ચંદ્રગ્રહણ એક સરખું કારણ કે આ જે માહિતી છે ટોટલી. હા જી જી આપની વાત પૂરી કરો. જી હા બોલો. હા, એટલે હું એ કહેતો હતો કે મેઇન જે પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે અને એની જે ઓર્બિટની કક્ષાનું જે ટિલ્ટેડ નેચર છે એના આધારે જ આ ગ્રહણ સર્જાતા હોય છે, અને એનું કેલ્ક્યુલેશન મેથેમેટિકલી કરવું બહુ સહેલું છે, એટલે આપણે એનું પ્રિડિક્શન ઇઝીલી કરી શકીએ છીએ. ઓકે બ્રજેશભાઈ, દરેક ચંદ્રગ્રહણ એક સરખું નથી લાગતું એમ કે, તો પછી ભૌગોલિક સ્થાન પર તેના દ્રશ્ય પર કેવી રીતે અસર પડે છે?
શેના પર કેવી રીતે અસર પડે છે? જી, કોઈ પણ ચંદ્રગ્રહણ હોય ફરીથી જેમ- પ્રશ્ન કહેશો? જી, દરેક ચંદ્રગ્રહણ આપણને એક સરખું નથી લાગતું હોતું એમ, તો ભૌગોલિક સ્થાન હોય છે જેમ કે, તો ત્યાં કયા સ્થળ ઉપર કેવી રીતે અસર પડે છે, તેના દ્રશ્યો ઉપર કેવી રીતે અસર પડે છે? જનરલી જે સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે એની કોઈ અસરો, મેં કીધું એમ ચંદ્રગ્રહણની કોઈ અસરો અત્યાર સુધી સ્ટડી થઈ નથી. હા, પણ આપણને અભ્યાસ માટે ઘણું બધું માહિતી મળી શકે છે. જેમ કે એક આપણે એક્ઝામ્પલ લઈએ કે આ જે ચંદ્રગ્રહણ સંપૂર્ણ હશે તો મેં જે કીધું કે જે ચંદ્રનો કલર અલગ અલગ બદલાશે, જો આપણે સ્ટડી કરીશું તો એ પૃથ્વીના વાતાવરણમાં રહેલા રજકણો, પૃથ્વીમાં વાતાવરણમાં રહેલું પોલ્યુશન, પછી આ જે ક્લાઉડ્સ છે, એટલે આ બધા વાતાવરણની અંદર જે બી ઇફેક્ટ થઈ રહી છે એ આ ચંદ્રગ્રહણથી આપણે સમજી શકીશું. એટલે આ પહેલો ઉપયોગ થયો ચંદ્રગ્રહણમાંથી શીખવાનો. જી, બીજું આપણે શું સમજી શકીશું કે ચંદ્રની ધરતી પર આપણા જે કિરણો સૂર્યનાથી વક્રીભવનથી ચંદ્ર પર પડશે તો ચંદ્રની ધરતી પર એની શું અસર થઈ રહી છે. કારણ કે ચંદ્રની ધરતી પર પ્રકાશ પડશે તો એ કુલિંગ ઇફેક્ટ આપે છે કે હીટિંગ ઇફેક્ટ, એટલે આને થર્મલ ઇમિઝન કહેવાય. તો એનો બી અભ્યાસ કરી શકીએ આપણે. એટલે મેઇન ભૌગોલિક અસર આપણે સ્ટડી કરવા માટે આ બહુ સરસ ઘટના છે કે એના આધારે આપણે આ બધું સ્ટડી કરી શકીએ છીએ. જી, ઓકે. વ્રજકિશોરભાઈ, તમારી પાસે આવવા માંગીશ. દરેક ગ્રહણને લઈને અલગ અલગ માન્યતા રહેલી છે. આ જે ચંદ્રગ્રહણ છે તેને લઈને પણ અલગ અલગ માન્યતા છે. જેમ કે ઘણા લોકો એવું કહેતા હોય કે ગ્રહણ થાય ત્યારે બહાર ન નીકળવું જોઈએ, વધેલો ખોરાક ન ખાવો જોઈએ, પછી ગ્રહણને લઈને એવી બીજી કઈ કઈ માન્યતાઓ છે અને તેમાંથી કઈ કઈ માન્યતા સાચી છે, અને ખાસ કરીને ગ્રહણ સમયે કયા લોકોએ કયું ધ્યાન રાખવું જોઈએ? ચંદ્રગ્રહણ જે છે એ ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે. મનનો કારક ગ્રહ છે એટલે લાગણીઓ, સ્નેહ અને સર્વાણીઓ, આ બધી વસ્તુ પર એનું પ્રભુત્વ છે. એટલે ચંદ્ર સાથે જોડાયેલી જે કોઈ પણ બાબત આવે, પાગલપણ પણ આવે છે, એમાં પ્રેમ પણ આવે છે, લાગણી પણ આવે છે, અને જે મર્ડર થતા હોય છે, ખૂન ખરાબા થતા હોય છે, એમાં પણ ચંદ્રની જ અસર આવતી હોય છે, ત્યારે માણસ પાગલ બને છે. આજે કોઈ પણ કામ એવું ના કરવું કે જે ઉશ્કેરાટ સાથે જોડાયેલું હોય. ઉશ્કેરાટ ભર્યું કામ કરવા જશો અને જો તમારી રાશિ નેગેટિવ આવશે તો એની અંદર તમને નુકસાન થશે. તમે કદાચ સામેવાળાનું પણ નુકસાન કરી નાખશો. એટલા માટે બહુ જ જાળવવાની જરૂર છે. ઘરની બહાર ના નીકળશો, વાહન ના ચલાવશો, વાહન ચલાવશો તો પણ તકલીફ થશે, અને ઘરમાં બેસી ભગવાનનું ભજન કરો, એટલું જ આપણે કરવાનું છે. અને એ કરીશું તો 100% કોઈ વાંધો નહીં આવે. કારણ કે બી કે અને ટી નામની વ્યક્તિઓ ચંદ્ર સાથે જોડાયેલી આવે છે. જે લોકો કર્ક રાશિ સાથે જોડાય છે એ લોકો ચંદ્ર સાથે જોડાય છે. જે લોકો વૃશ્ચિકના હોય છે એ લોકો પણ ચંદ્ર સાથે જોડાય છે. અને ચંદ્ર જે છે એ એવું સમજો કે ભાઈ કોઈ પણ રીતે ખોટું એ ચલાવી શકશે નહીં, અને એની અંદર કોઈ એક મિનિટ ટાઈમ લાગતો નથી. કોઈ માણસને તમને મર્ડર કરવું હોય કે આપને હત્યા કરવી હોય કે પોતે મરી જવું હોય તો એમાં 1 મિનિટનો વિચાર કરતો નથી સામેવાળાને શું થશે. એટલે આ બાબતમાં બહુ જ ધ્યાન આપવાની જરૂર છે. આ ગ્રહણનો સમય બહુ જ થોડું ડેલિકેટ કહેવાય, અને એની અંદર જો ગ્રહણમાં ચંદ્ર સૂર્ય જેવા લાલ બની શકતો હોય રાતના ટાઈમે પણ, તો પછી મગજની શું અસર કરતી હશે તમે વિચાર કરો. એટલે એની અંદર બહુ જ વિચાર કરી અને દરેક માણસે તમે જોજો કે ગ્રહણનો સમય પશુ પક્ષીઓ પ્રાણીઓ પણ શાંત થઈને બેસી જાય છે. એ લોકો પણ જે બોલતા જોઈએ, પ્રાણીઓને પણ જો સેન્સ આવતી હોય તો માણસને પણ સેન્સ આવવી જ જોઈએ. વ્રજકિશોરભાઈ, વચ્ચે મારો એક બીજો પણ સવાલ છે, ટૂંકમાં જરાક બતાવજો કે ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ દરમિયાન કઈ કઈ કાળજી લેવી જોઈએ? જરા પણ બહાર ન જવાય. ગર્ભવતી સ્ત્રીને એમના ગર્ભ ઉપર બાળકને અસર થાય, બાળકને અંદર જીવ આવી જતો હોય છે, અને એટલા માટે એ અસર બાળકને ના મળવી જોઈએ. નહીં તો બાળક વિકલાંગ પણ થઈ શકે છે, માનસિક રોગી પણ બની શકે છે. અને એ જાતનું ગર્ભવતી જયારે આવો સમય હોય અને રાતનો ટાઈમ હોય ત્યારે બહાર નીકળવાનું શું કરવું હોય. ઓકે જી, વ્રજેશભાઈ આપની પાસે આવવા માંગીશ. એક રીતે જો કે ધાર્મિક માન્યતા પણ ઘણી છે, સાયન્ટિફિકલી પણ અલગ અલગ તર્ક હોય છે,
પરંતુ જે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંનેની અલગ અલગ રીત હોય છે. સૂર્યગ્રહણના પણ જોવાના અલગ અલગ પ્રકારો હોય છે કે સામાન્ય લોકોએ આ રીતે જોવું જોઈએ. ચંદ્રગ્રહણ છે તે જોવાથી લોકોની આંખો ઉપર કેવી કોઈ અસર થતી હોય છે કે શું છે? આપનું શું કહેવું છે? સાયન્ટિફિક રીતે અત્યાર સુધી તો એવું છે કે ચંદ્રગ્રહણમાં ચંદ્ર ઠંડો ગ્રહ છે અને જેમ મેં કીધું કે સૂર્યના પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને વક્રી ભવન થઈને ચંદ્ર પર જાય છે અને પછી આવે છે, તો એની કોઈ એટલી અસર અત્યાર સુધી જોવા મળી નથી. એટલે નરી આંખે સાયન્ટિસ્ટ બધા એ જ કહેશે કે નરી આંખે બી જોઈ શકાય, બાયનોક્યુલરથી બી જોઈ શકાય. હા, એવું નથી કે તમે કન્ટિન્યુઅસ જુઓ, પણ તમે આરામથી જોઈ શકો, એટલે એમાં કોઈ એવી અસર થવાની નથી. સૂર્યગ્રહણમાં 100% અસર થાય, કારણ કે એમાંથી બહુ બધા અલગ અલગ પ્રકારના કિરણો આવતા હોય છે જે હાનિકારક હોય છે. એટલે તમે જોયું તો સૂર્યગ્રહણ જોવા માટે આપણે સ્પેશિયલ ફિલ્મ વાપરતા હોઈએ છીએ. સાયન્ટિસ્ટ તમને ખ્યાલ હોય તો એક્સરેની ફિલ્મ કે ફિલ્મ વાપરતા છે તો શું થાય કે હાનિકારક કિરણો આપણે આંખમાં ના આવે, પણ ચંદ્રગ્રહણમાં એવું છે નહીં. જી, બ્રજકિશોરભાઈ આપની પાસે આવવા માંગીશ. આપને મારો છેલ્લો સવાલ છે કે ચંદ્રગ્રહણ પછી ઘર અને મંદિરની સફાઈને લઈને ઘણી બધી માન્યતા છે, તો તેની પાછળ કઈ માન્યતા છે તે ટૂંકમાં જણાવશો? આપણી પાસે સમય ખૂબ ઓછો છે. હવે એમાં એવું છે કે ચંદ્ર સાથે જોડાયેલા જે બીજા ગ્રહો છે, જેવી રીતે ચંદ્ર સાથે મંગળ જોડાય છે, જી, તો ચંદ્ર મંગળથી શશી માંગલ્ય નામનો યોગ થાય. ચંદ્ર સાથે ગુરુ જોડાય તો એનાથી ચંદ્ર ગુરુનો ગત કેસરી યોગ થાય. એટલે ચંદ્રગ્રહણ પૂરું થઈ જાય તે પછી શાંતિથી સ્નાન કરી લેવું જોઈએ અને સ્નાન કરીને પછી સૂઈ જવું જોઈએ. એ થયા પછી જે જપ કર્યા હોય, જે લોકો ખાધું ના હોય એ લોકોને જમવાની છૂટ મળે છે. અને આ જેવા ગ્રહોના યોગો બને એ યોગોનો લાભ લેવા માટે ચંદ્રગ્રહણની અંદર કદાચ સમય નથી મળતો, પરંતુ એ પછી તો આપણે એનો લાભ લઈ શકીએ છીએ. ગ્રહણ પૂરું થાય પછી એની દૂરોગામી અસર દેશ અને પરદેશમાં થવાની જ છે. અને હું એવું માનું છું કે અમેરિકાનું સ્થાન ઇન્ડિયા માટે ઘણું સારું થશે અને ભારતને એનો લાભ મળશે. આપણા વિદ્યાર્થીઓ જે લોકોને કદાચ ત્યાંથી પાછા આવવા માટેની ભીતિ છે એ બધું નહીં હોય અને કોઈ સારો રસ્તો મોદી સાહેબના એમાં નીકળશે. જી, ચોક્કસ. જી, બ્રજકિશોરભાઈ, બ્રજેશભાઈ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ. દરેક ગ્રહણ પાછળ એક અલગ અલગ માન્યતા રહેલી હોય છે. આજે પૂર્ણ ચંદ્રગ્રહણ છે તો તેનું સાયન્ટિફિકલી શું રીઝન હોય છે, તેની પાછળ ખગોળી કઈ કઈ ઘટનાઓ હોય છે, તેમજ ધાર્મિક કાર્યક્રમોને લઈને કઈ કઈ અસર થતી હોય છે, કઈ કઈ એવી માન્યતાઓ છે, આ બંને મુદ્દાને લઈને આજે આપણે ચર્ચા કરી. હવે મને રજા આપશો અને આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.